અમથા નથી કહેવાતું કે હિંદકી રાજપૂતાનિયાથી રજપૂતાણીઓનું ત્યાગ અને બલિદાન કેવું કોઈ શબ્દો નથી, છતાં પણ આવા ત્યાગની મૂર્તિને યાદ કર્યા વગર રહેવાય નહીં. કારણ કે આ વાત આજની નારીઓને ઘણું કહી જાય છે. શું વાત કરું આ દેશની નારીઓના અદ્ભુત બલિદાનની, ત્યાગની અને સમર્પણની. ખરેખર નારી એ ત્યાગની મૂર્તિ છે, એમાં કંઈ ખોટું નથી. અને વાત જો ત્યાગ, બલિદાન અને સ્વાભિમાની હોય તો ક્ષત્રિયાણીઓ એમાં અવ્વલ સ્થાન ધરાવે છે. પથ્થરને પણ ઓગાળી નાખે એવી અદ્ભુત ઘટનાની આજે આ વિડીયોમાં વાત કરીશું. વરસોડા ગામમાં વનરાજ ચાવડાના વંશજ આશા કરણજી ચાવડાના કુંવર રામદાસજી રાજ કરે. તેમને પોતાના નાના ભાઈ વસુરાજસિંહ ચાવડાને વરસોડાથી 10 માઇલ દૂર આવેલ આજોલ ગામની જાગીર આપેલી. જાગીરદારની 4 દીકરા અને લક્ષ્મીના અવતાર સમાન દીકરી સજ્જન કુંવરબા હતા. 4 ભાઈઓ વચ્ચે એક જ બહેન, પણ પિતા વસુરાજસિંહે નાનપણથી સંસ્કાર આપવા માંડેલા. નાનપણથી જ ધર્મપરાયણ, જેવું નામ એવા ગુણ. મીરાબાઈના ભજનો ગાવાનો શોખ. રામાયણ મહાભારતની કથાઓ પણ સાંભળતા. મહાન સતીઓના સંસ્કાર જીવનને પીને તેવા બનવા ઈચ્છતા હતા. હવે મૂળ વાત. દીકરી સજ્જન કુંવરબાની ઉંમર લગ્ન યોગ્ય થવા લાગી. ઉંમર પ્રમાણે તેમાં લાજ શરમને સંકોચ આવવા લાગ્યા. મસ્તી જતી હતી અને ગંભીરતા આવવા લાગ્યા. દરેક દીકરી ઉંમર લાયક થતાં મા બાપને તેને યોગ્ય જગ્યાએ વળાવવાની ચિંતા થતી હોય. એક દિવસ પોતાના કુળગોર ભવાની શંકરને બોલાવી ચિંતા વ્યક્ત કરી અને રાજસ્થાનમાં જ્યાં પોતાના કુળની દીકરીઓને પરણાવવામાં આવતી હતી એવા ખાનદાન સ્થળોમાં જઈ તેના માટે યોગ્ય વર ગોતી લાવવાની વિનંતી કરી. ગોરે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. ફરતા ફરતા મેવાડમાં આવેલા ઢેલાણા નામના સ્થળે મન ઠર્યું. ત્યાંનો રાજી સજ્જન કુંવરબા માટે રંગે રૂપે યોગ્ય હતો. આથી સગાઈનું પાક્કું કરી શ્રીફળ અર્પણ કરી ખાંડું મોકલવાની તિથિ સમય દઈ આજોલ પધાર્યા અને વસુરાજસિંહને વાત કરી. એકની એક દીકરીનો વિવાહનો પ્રસંગ ગોઠવાણો ને સારો એવો દાયજો દીધો ને ખાંડા સાથે આવેલ મહેમાનોની સરભરા કરી. મુહૂર્ત પ્રમાણે દીકરી વિદાયની વેળા આવી. વેલડું સુંદર શણગાર્યું હતું. કરિયાવરનું ગાડું પણ હતું. ગીતો ગવાતા હતા. દાદા તમારે દેવું હોય દેજો, ચેટાની વાટે હાલવું રે. દાદાએ દીધા હાથડાના દાણ. દીકરીને વડાવતી વખતે મા બાપની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના જીવ જેવી દીકરી પારકા ઘરે મોકલતા જીવ નથી ચાલતો. પણ છેવટે ભારે હૈયે સજ્જન કુંવરબાને માફામાં બેસાડવામાં આવ્યા. માફામાં બેસતા કોઈકને છીક આવી. વહેમી પ્રકૃતિ વેલડેથી ઉતારી પણ પાણી પાઈને પાછા બેસી ગયા. ત્યારબાદ તેમની જમણી આંખ ફરકવા લાગી. આથી તેમનું મન અપશુકન માનતું હતું. ગાળવામાં ભરેલું ઘી પણ ઢોળાયું હતું. આ બધું જોઈ કંઈક અમંગળ થવાની આશંકા થઈ. પણ ઈષ્ટદેવનું નામ લઈ શાસ્ત્રી તરફ પ્રયાણ કર્યું. આમ રસ્તો કાપતા એમની સાથેના ઘોડે સવારને તેમને મૂકવા જઈ રહેલા 2 નાના ભાઈઓ પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતની લીલુડી ધરતી ઓળંગી મેવાડની સૂકી ધરતી પર આવી ગયા. શાસ્ત્રીનું સ્થળ થોડે દૂર હતું. વેલડું થંભી ગયું. ત્યાં જ રાત્રિ મુકામ કરવાનો હતો. સજ્જન કુંવરબા નિંદ્રાધીન થયા. ત્યાં તો અચાનક ભયંકર સ્વપ્ન આવતા જાગી ગયા. આખી રાત સપનાના વિચારમાં કાઢી આજે ઘણા અપશુકન થયા. પોતાના ભાવિના અમંગળના એંધાણ થવા લાગ્યા. સવારે નિત્યક્રમ પતાવી એ ગામથી વિદાય થયા. ત્યાં તો સામે પૂર ઝડપે ઘોડે સવાર આવતા દેખાયા. આવનાર ઘોડે સવાર શાસ્ત્રી પક્ષના હતા. આવતાની સાથે જ તેમને રાસલાના માણસો સાથે ખાનગીમાં વાત કરવા માંડી. ત્યારે સજ્જન કુંવરબાની આંખ વધારે ફરકવા લાગી. થોડી વારમાં રાસલાના આગેવાનને વેલ્લું પાછું વાળવા કહ્યું. સજ્જન કુંવરબાએ ભાઈઓને કીધું, કેમ વેલ્લું પાછું વાળવા કહ્યું? ભાઈઓ એકદમ વાત કરી શક્યા નહીં, પણ દાસીએ જે વાત સાંભળી હતી તે કહેવા લાગી. બેનબા, જેમની સાથે તમારા લગ્ન થવાના હતા એ દરબારશ્રીનું કાલ રાતે અચાનક અવસાન થયું છે. આ સમાચાર આવ્યા છે કે હવે આવનાર કન્યાને પાછા વાળો, કારણ કે તમારું હજુ લગ્ન થયેલ ન હોવાથી તમે તમારા પિતાના ઘેર જઈ શકો છો અને તમારા પિતા બીજા યોગ્ય કુંવર સાથે વરાવી શકે છે. દાસીની વાત સાંભળી સજ્જન કુંવરબા બધું સમજી ગયા. રાજપૂત ગરાસિયામાં વરરાજા જાન લઈને પરણવા આવતા નથી, પરંતુ ખાંડું એટલે કે તલવાર મોકલવામાં આવે છે. સાસરી પક્ષે ગયા પછી વિધિસર લગ્ન કરે છે ત્યારે તે કાયદેસરના પતિ પત્ની ગણાય. જ્યાં સુધી આમ વિધિસર લગ્ન ના થાય ત્યાં સુધી કાયદેસરના પત્ની ના ગણાય. પણ આ તો ક્ષત્રિયની દીકરી, પિતાના સંસ્કારો દીપી ઉઠ્યા.
શરીરમાં કંપારી છૂટી. વેલડું સસરાના ગામ બાજુ હાંકો આજ્ઞા થઈ. પોતાના ભાઈઓને કહી દીધું કે પિતાના ઘરેથી આ ઠાકોરના ત્યાં આવવા નીકળી ત્યારથી હું તેમને મનથી વરી ચૂકી છું. ઘોડે સવારોને કહી દીધું, જ્યાં સુધી હું ન પહોંચું ત્યાં સુધી મારા પતિના અગ્નિ સંસ્કાર કરવા ન દેશો. મને સત ચડ્યું છે, તેથી તેમની સાથે સતી થવા માંગુ છું. આખો રાસલો સ્તબ્ધ થઈ ગયો. આ નાનકડી દીકરી લાગણીવશ થઈ આ રીતે બોલે છે, પણ આ તો જુદી જ માટીના હતા. ઘોડે સવાર પહોંચે છે. સજ્જન કુંવરબાના સમાચાર આપે છે, હજુ પતિને જોયો નથી અને આવો નિર્ણય. ગામમાં આ વાત ફેલાઈ. આવો પ્રસંગ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે. થોડી વારમાં સજ્જન કુંવરબાનો રાસલો આવી પહોંચે છે. કુળ પુરોહિતે તમામ ધાર્મિક સંસ્કાર કરાવી દીધા. ઠાકોર સાહેબના શબને અગરચંદનની ચિતામાં પોઢાડવામાં આવ્યા. દેવી સજ્જન કુંવરબા ધીર ગંભીર પગલે કોઈ હર્ષ ગેલી પત્ની પોતાના પતિને ઉમળકાભેર મળવા જતી હોય એમ ઉલ્લાસિત રીતે ચાલવા લાગ્યા. માથાના વાળ છૂટા થયા હતા. કપાળમાં કંકુની આડ લલાટને દિવ્યમાન બનાવતી હતી. સોળે શણગાર સજ્યા હતા. મુખનું તેજ ઝળહળી રહ્યું હતું. મસ્તકો આપોઆપ નમી જતા હતા. સતીમાનો જયકારો ચારે કોર સંભળાતો હતો. સ્મશાનમાં જઈ ધાર્મિક સંસ્કાર કરવામાં આવે છે. બધા દુખિયા લોકોએ સતીના આશીર્વાદ મેળવ્યા. જેમ કોઈ પરણવા તૈયાર થયેલ કન્યા લગ્ન મંડપમાં પતિ સાથે હથેવાળો કરવા બેસે તેમ ચિતામાં બેસી ગયા. એ વખતે હાજર તેમના બંને ભાઈઓને નજીક બોલાવી કહ્યું, અહીં આજે હું સતી થાવ છું. તેમાંથી થોડા ફૂલ બળેલા અસ્થિ તમે આપણી જન્મભૂમિ આજોલ ગામે લઈ જાજો. ત્યાં આપણા બાપ દાદાના સ્મશાનમાં કોઈ એક સારા સ્થળે ભંડારી તેની ઉપર મારી એક છત્રી બંધાવજો. બા બાપુને મારા પ્રણામ કહેજો ને બાપુને કહેજો કે તમારી દીકરીએ તમારું સંસ્કાર ધન ઉજાડ્યું છે. સંદેશો સાંભળી બંને ભાઈઓ રડી પડ્યા. કેવી આશાએ બેન સાથે આવ્યા હતા સાસરે મૂકવા, પણ તેનું મૃત્યુ જવાનો સમય આવ્યો. ભાઈઓને અનેક હિન્દુ સતીઓના ઉદાહરણ આપી દેવી પતિ સાથે સતી થયા. સજ્જન કુંવરબાની છેલ્લી ઈચ્છા પ્રમાણે તેમના બંને ભાઈઓએ તેમના પવિત્ર અસ્થિ આજોલ ગામ લાવ્યા. બાપ દાદાના સ્મશાનમાં ઊંચાણવાળી જગ્યાએ ભંડારી તેના પર છત્રી બંધાવી. આજે આ પવિત્ર ચાવડા કન્યા દેવી સજ્જન કુંવરબાની છત્રી જે તેમના સતીત્વના ભવ્ય બલિદાનને ઉજાગર કરતી આજોલ ગામે માણસા વિજાપુર રોડની પશ્ચિમ બાજુ તેમની યશ કીર્તિને યાદ અપાવતી ઊભી છે.